ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकार વધારે ઘનિષ્ઠ થવાની છે. આપણા માઇન્ડને, આપણા માનસિક વલણને તેને અનુરૂપ તૈયાર કરવા માટે અંતરમાં સંકલ્પ કરવાનો છે. આમ તો આપણે સાધના કરીએ છીએ, પણ વચ્ચે મોટા પ્રસંગો આવે, વિદેશ યાત્રા વગેરે પણ આવ્યા, એટલે થોડી સાધનાને નો વેગ ઓછો થઈ ગયો હતો. તે ફરીથી વધારે પદ્ધતિસર, વધારે વૈજ્ઞાનિક રીતે અને ત્રણેય પ્રકારના સાધકોને અનુકૂળ આવે. સામાન્ય સાધકો જેમને બહુ ઇન્ટરેસ્ટ ન હોય એમને માટે એમને લાગે, એક મધ્યમ સાધકો જેમને ઇન્ટરેસ્ટ થોડો વધારે હોય અને થોડો વધારો માંગતા હોય, અને ઉત્તમ સાધકો એ તો થોડા કંઈ હોય, 5-7%, 10%, 5-7%, એમને માટે એડવાન્સ એ કદાચ અહીંયા પણ લેવા, કદાચ અન્યત્ર પણ લેવા. અન્યત્ર એટલે કેમ્પસમાં બીજે, કારણ કે આગળની સાધના એ દરેકને અનુકૂળ ન આવે. એ પ્રમાણે થોડી ભાવના છે. બાય ટ્રાયલ, એરર, બાય પ્લાનિંગ, બાય મીટિંગ, ટ્રાય કે કૃપાળુજી કીધું કે ભાઈ નિશ્ચય વાણી સાંભળી સાધન ધીરવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, અને શિસ્ત, આજ્ઞા પાલન, નિયમતા, આ બધું એક વાર બે વાર કહેવામાં આવશે. ત્રીજી વાર જરા વોર્નિંગ સાથે કહેવામાં આવશે, નહીં તો પછી એ લોકો વિઝિટર્સ તરીકે ટ્રીટ થાય. જે અહીંયા લાંબો ગાળો રહેવા માંગતા હોય, વધારે રહેવા માંગતા હોય, એમણે ભલે ભાઈની મર્યાદામાં કંઈક હોય અમુક વસ્તુ, તો પણ સાધનાનો લક્ષ્ય વર્તમાન કરવાનું છે, કે જેથી ભાવિમાં પણ અમુક મિનિમમ સાધના, ક્વોલિટી સાધના, પરમાર્થ સાધના, આત્મ સાધનાની પરંપરા જળવાઈ રહે. આ પ્રમાણે અત્યારે આપણે ઇઝ ટુ અર્લી એન્ડ ટુ immature to say, but
તો ધીસ ઇઝ ઓનલી અ પ્રસ્તાવ. આ એક એ આગલા 3 મહિનામાં વધારે ડિફાઇન થશે, બીજા 3 થી 6 મહિનામાં વધારે ડિફાઇન થઈ અને પછી એનું સ્વરૂપ એ પાકું કરશે. એ પ્રમાણે આપણે અત્યારે સ્વાધ્યાય સાંભળવાનો નથી, પણ આપણે સ્વાધ્યાયમાં જોડાવાના છીએ. આપણે સ્વાધ્યાય સાંભળવાનું નથી, સ્વાધ્યાય ઘણા સાંભળે. સ્વાધ્યાયમાં આપણા ભાવને, આપણા આત્માને, આપણા સમસ્ત વ્યક્તિત્વને વધારે ને વધારે જોડતા રહેવાનું છે. સ્વ અધિક આ એમ ટૂંકમાં અત્યારે વાત કરી. યથા સમયે આપણે વિચારણા વિશેષ પણ કરીશું. જરૂર પડે દિવ્યચર્યામાં પણ આપીશું. હવે અત્યારે આપણને આપણા યુવા મુમુક્ષુ શ્રી મિતેશભાઈ સ્વાધ્યાય આવશે. આપણે બધા સ્વાધ્યાયમાં જોડાઈશું. ઓંકારં બિંદુસંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મંગલમય મંગલકર વીતરાગ વિજ્ઞાન નમો તાલિ જાતે ભયે અરિહંતાદિમહાન. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રકૃતિ, અપ્રમદ સંયમ, પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, અંતે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાવ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ शांति. नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश. सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. એટલે કે આ સ્વાધ્યાય છે, પ્રવચન નથી. નહીં દે તો ઉપદેશ કો પ્રથમ લે ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का. માટે આ સ્વાધ્યાય છે, પ્રવચન નથી. પરમ પૂજ્ય ગુરુદેવની આજ્ઞાથી આજનો વિષય છે મનુષ્ય ભવની દુર્લભતા. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્રજી અત્રે જણાવે છે કે અત્યંત પુણ્યના પ્રભાવથી આપણને આ મનુષ્ય ભવ મળ્યો અને છતાં ભવનો એક આંટો પણ ફર્યો નહીં. 84 લાખ યોનિઓમાં જે આપણે રખડપટ્ટી ચાલુ છે એમાંથી એક આંટો પણ અંત આવ્યો નહીં. એટલે જ્ઞાનીઓની કરુણા પણ આવે છે અને સાથે સાથે આશ્ચર્ય પણ અનુભવે છે. આપણને જે આ અમૂલ્ય માનવદેવ મળ્યો છે એની આપણને કિંમત સમજાતી નથી અને આપણી કેવી દશા થાય છે એ સંતે કહ્યું છે. વૃદ્ધ ભયો તબ આલસ ઉપજ્યો દિન દિન લોભ નયો
साधु की संगत कबहु न कीने, बिरथा जन्म गयो जन्म सब, बातों में बीत गयो कि तूने कबहु न कृष्ण भज्यो। तो सामान्य माणस છે એની આવી સ્થિતિ થાય છે। બાળપણ રમત ગમતમાં વીતી જાય છે, જ્યારે યુવાનીમાં વિષય વાસનાના આગમાં એની લંપટમાં લંપાઈ જાય છે, બુઢાપો આવે ઘડપણ આવે ત્યારે જર્જર એનું શરીર થાય છે। એવી પણ વાત સંતો કહે છે, બાલાપન ખેલન में खोया जोबन मोयो ना, बूढ़ापन तन जर जर होवे, मन तृष्णा अपार, अब तो छोड़ जगत की लाल सारे, सुमरो सर्जनहार, अब तो छोड़ जगत की लाल सारे, सुमरो सर्जनहार। तो આપણું આયુષ્ય અલ્પ છે, પણ એ અલ્પ આયુષ્યમાં મહાભારત કામ કરવાનું છે। ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહેતા કે સમયમ ગોયમ મા પમાય, સમય માત્રનો પણ પ્રમાદ ના કરીશ। જે ડાબની અણી ઉપર ઝાકળનું બિંદુ રહ્યું હોય અને એ ઝાકળના બિંદુને પડતા વાર લાગતી નથી, એવી જ રીતે આ મનુષ્ય દેહ છોડીને જતા વાર લાગતી નથી। આપણું આયુષ્ય ક્યારે પૂર્ણ થઈ જશે એ આપણે સૌ જાણતા નથી। એટલે સત્વરે આત્મકલ્યાણમાં આપણે તત્પર બનવું જોઈએ અને એ માટે જ મહાપુરુષો આપણને જગાડે છે। પરંતુ આપણા સૌની અનંત તૃષ્ણાઓ છે અને એ તૃષ્ણાઓના પૂરમાં આપણે તણાઈએ છીએ। વિષય વાસનાના વમળો છે એમાં આપણે ફસાઈ ગયા છીએ અને કશાયોની અંદર આપણે ચકડાઈ ગયા છીએ। તો આવી આપણી પરિસ્થિતિ છે। પણ જેવી રીતે અગ્નિની અંદર ગમે તેટલું ઈંધણ નાખો તો અગ્નિ કદી શાંત થતો નથી। એટલે મહાપુરુષો કહે છે કે અગ્નિ તૃપ્તે જો ઈંધણે, નદીએ જો જલથી પુરાય, એમ વિષય સુખ ભોગવતા જીવ એ તૃપ્તો થાય। તો અગ્નિમાં જેટલું ઈંધણ નાખો તેનાથી અગ્નિ કદી શાંત થતો નથી। એવી રીતે સમુદ્રમાં નદીઓનું ગમે તેટલું પાણી આવે તો પણ એ સમુદ્ર તૃપ્ત થતો નથી। એવી રીતે ગમે તેટલા વિષય સુખ ભોગવવામાં આવે તો પણ જીવ એનાથી તૃપ્ત થતો નથી। કારણ કે જેમ જેમ વિષય સુખ ભોગવવામાં આવે તેમ તેમ દાહ વધતો જાય છે। તૃપ્તિ થતી નથી, પણ વધુને વધુ વિષય ભોગવવાની આકાંક્ષા એ વધતી જાય છે। તો મોટાભાગના મનુષ્યનું જીવન છે તો મનુષ્ય પણ પશુ જેવું જીવન જીવે છે। એટલે કે પશુવત જેવું એમનું જીવન વીતી જાય છે। એ જાણીને શાયર કહે છે કે સુધા કે ખેત में तूने जहर के बीज बोए हैं, अरे मतिमन अज्ञानी जन्म प्रभु भक्ति बिन खोया है, अरे मतिमंद अज्ञानी जन्म प्रभु भक्ति बिन खोया है। જ્ઞાનીઓ આપણને વિષયોમાં લુપ્ત બનેલા જોઈને આશ્ચર્ય અનુભવે છે અને કહે છે, ચેતન તુમ તો ચતુર હો, કહા ભય મતિહીન, ऐसे नर भव पाय के विषयन में चित्त दीन। અને અપ્રમત યોગીશ્વર કુનકુન પ્રભુ તો જાણે જ છે કે સામાન્ય માનવી એનું જીવન કેવી રીતે વ્યતીત કરે છે। એટલે જ તેઓએ કહ્યું કે श्रुत परिचित अनुभूत सर्वने काम भोग बंधन नेक था, परथी जुदा एकत्वनी छे प्राप्ति केवल सुलभ नाम। तो अहंकारનો નશો માનવીને હોય છે। દરેક માનવીને તમે જુઓ કે સંપત્તિ, સત્તા, રૂપ વગેરે અનેક પ્રકારના અભિમાન એના હોય છે। પણ અભિમાન તો રાજા રાવણનું કે સિકંદરનું કે કોઈ પણ એવા જે ગર્વ કરનાર એ બધાના અભિમાનના ચૂરે ચૂરા થયા છે। શું કુબેર શું સિકંદર ગર્વ એનો તૂટશે, હોય ભેગું કરેલું બે ચાર દીમાં ખૂટશે, કાળની કરડી નજરમાંથી કોઈ બચશે નહીં,
કાળની કરડી નજરમાંથી કોઈ બચશે નહીં. આજ ફૂટ્યો ગ્લાસ, કાલે કુંજો પણ ફૂટી જશે. તો સંતો આપણને વારંવાર જગાડે છે, પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે જાગતા નથી અને સાધનામાં તત્પર થતા નથી. વિષયોમાં લીન બની જઈએ છીએ અને અચાનક કાળરૂપી વરુ એ આપણને ઉઠાવી જાય છે. આપણે બધાને જન્મ તારીખ તો આપણી ખબર છે, પરંતુ મૃત્યુની તારીખ આપણને ખબર નથી. હમણાં જ કેટલા પ્રસંગો બન્યા કે નાની ઉંમરમાં પણ આયુષ્ય પૂર્ણ થઈ જતું હોય છે. આપણા ઘણા આવા વૈરાગ્ય સમાચારમાં વાંચો તો આપને ખબર પડે કે નાની ઉંમરે પણ આયુષ્ય પૂર્ણ થઈ જતું હોય છે. તો આ રીતે આપણું જ્યારે આયુષ્ય પૂર્ણ થાય એ પહેલાં આપણે આ મનુષ્ય દેહ છોડીએ પહેલાં આપણે આપણું કામ કરી લેવાનું છે. નહીંતર હાજી હા, હમણાં મુંબઈના ધીરેનભાઈ, પછી અમારા પ્રિન્સિપલ હતા, એમના ભાઈ પણ લગભગ 40-45 વર્ષની ઉંમરના હતા. હું જ્યાં સાબરમતીમાં ઘડિયાળ રિપેરિંગ કરાવતો હતો, એ ભાઈ પણ લગભગ 40 વર્ષની આસપાસના જ હતા. મને હમણાં જ ખબર પડી. એટલે મને બધા ગયા, એ બધા મોટાભાગે હાર્ટ એટેકમાં. એટલે માનવીનું કેવી રીતે જયેન્દ્રભાઈ બેંકરના પાણીયા, બરાબર, between 40 and 50 with large industrial empire, so to say. મુંબઈના પ્રમાણ ન ગણાય, અહીંના પ્રમાણ. એટલે એમને ત્યાં બધા જ પ્રોબ્લેમ્સ માટે રોકાવવું પડે છે. એવી રીતે આપણા ચેતનભાઈને પણ આ ધીરેનભાઈનું બધું ઘણું બધું હતું. એ તો એના માટે બધું એને જે કહો તે સમેટવા માટે અથવા તો એને સુધારવા માટે અથવા એને લાઈન પર લાવવા માટે ઘણો બધો સમય આપવો પડશે. તો આ બધા આપણે વાર્તા નથી ચાલતી, આ વાર્તા નથી ચાલતી. ધીરે ધીરે અહીં આવ્યા હતા આમાં યુનિવર્સિટીમાં, આપણને એમ લાગે કે કમસે કમ 80-90 વર્ષ તો જીવશે, કમસે કમ 90 વર્ષ તો એવી એમની તબિયત. એ પછી આપણે બહુ મોટો ઝડો લેવાનો છે, જાગી જવાનું. તો અંતે આ શરીરનું શું થવાનું છે? મહાપુરુષો કહે છે, તન પિંજરે સે પ્રાણ પખેરું જબ બહાર ઉડ જાવે, ઘર વાલી દ્વાર તક આવે, બેટા અગ્નિ લગાવે, રોને વાલે રોતે જાવે, जाने वाला जावे, सुंदर काया भी मरघट में राख राख हो जावे. देहनी अंते भभूति थवानी, जाग्या नहीं तो जिंदगी आम ज जवानी. सारू करीने जीवने विभूति बनावी ले, પછી દુનિયામાં રહેશે અમર કહાની. સારું કરી જીવને વિભૂતિ બનાવી લે, પછી દુનિયામાં રહેશે અમર કહાની. તો મનુષ્ય ભવને સફળ કરવો એવો આપણે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ. અને મહાપુરુષો આપણને આજ્ઞા કરે છે, નૃજન્મન ફલમ સારમ યદે તદ્જ્ઞાન સેવનમ અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. તો મનુષ્ય ભવની સફળતા બે રીતે કહી, જ્ઞાનની આરાધના અને સંયમની આરાધના. આ બંને પ્રકારની આરાધના કરીએ તો આપણને આ જે મળેલો મનુષ્ય ભવ છે એ સફળ થાય છે. તો મહાપુરુષો આપણને મનુષ્ય ભવ આપણને કેટલી દુર્લભતાથી મળ્યો છે એ આપણને સમજાવે છે. જો આપણને એ સમજીએ કે આ મનુષ્ય ભવ અત્યારે આપણને જે વર્તમાન જે શરીરમાં આપણે વિદ્યમાન છીએ એ કેટલી વિશેષ થઈ છે અને કેટલી દુર્લભતાથી પ્રાપ્ત થયું છે, એની જો આપણને મહત્તા સમજાય તો ખરેખર આપણે આ મનુષ્ય ભવને સફળ કરવા માટે આપણે પ્રયત્ન કરી શકીએ. તો થોડાક શાસ્ત્રોના આધારે પહેલા સમજીએ કે મહાપુરુષોએ આ મનુષ્ય ભવને કેવો દુર્લભ કર્યો છે. સૌથી પ્રથમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, એમાં અધ્યાય 3, એમાં પ્રભુ મહાવીર ફરમાવે છે, ચત્તારી પરમંગાણી દુલ્હાણી હજંતુણો માણુસત્તમ સુઈ શ્રદ્ધા સંજમમીય વીર્યમ.
જીવને પરમ મંગળકારી એવી 4 વસ્તુઓ પ્રાપ્ત થવી એ દુર્લભ છે. પહેલી મનુષ્યપણ, બીજું સત્ધર્મનું શ્રવણ, ત્રીજું સાચી શ્રદ્ધા અને ચોથું શ્રદ્ધા અનુસાર સંયમમાં પ્રવર્તન. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં સ્વામી કાર્તિકેય મુનિ ગાથા 297માં જણાવે છે કે જેમ મહાન સમુદ્રમાં પડી ગયેલું રત્ન ફરી પામવું દુર્લભ છે, તેમ આ મનુષ્યપણું પામવું દુર્લભ છે. એવો નિશ્ચય કરી હે ભવ્ય જીવો, આ મિથ્યાત્વ અને કસાયોને છોડો, એવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે. જેમ નાનકડું રત્ન હોય, એ રત્ન સમુદ્રમાં ક્યાંક નાખી દીધું હોય તો એ ફરી આપણા હાથમાં આવે ખરું, કેટલું દુર્લભ થઈ જાય. એવી રીતે આ મનુષ્ય ભાવ પ્રાપ્ત થવો દુર્લભ છે. જેમને વનશાસ્ત્ર એવું ઉપનામ પરમ કૃપાળુ દેવે આપ્યું છે તે પદ્મનંદી પંચવિંશતિ. એમાં આચાર્ય પદ્મનંદી દેવ અધ્યાય 1 અને ગાથા 166 એમાં જણાવે છે, એનો ગુજરાતી ભાવ આ પ્રમાણે છે: જેમ સમુદ્રમાં વિલીન થઈ ગયેલા રત્નનું ફરીથી પ્રાપ્ત કરવું દુર્લભ છે, તથા જુદી જુદી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત થયેલો યુગ એટલે કે યજ્ઞમાં પશુને બાંધવાનું લાકડું અને શલાકા એટલે કે યજ્ઞમાં ખોદવામાં આવેલી ખીલ્લી એનો ફરીથી સંયોગ થવો દુર્લભ છે, તેવી જ રીતે નિરંતર દુઃખ આપનાર આ સંસારમાં મનુષ્ય પર્યાયને પ્રાપ્ત કરવી પણ અતિશય દુર્લભ છે. જો કદાચિત આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત પણ થઈ જાય તોય નિર્મળ કુળમાં જન્મ લેવો અને ત્યાં પણ ધર્મમાં બુદ્ધિ લાગવી એ ઘણું જ દુર્લભ છે. તો શું ઉદાહરણ આપ્યું કે જેમ બે જુદા જુદા સમુદ્રો હોય, એમાં એક જગ્યાએ યુગ એટલે કે યજ્ઞની અંદર પશુને બાંધવાનું લાકડું અને બીજા સમુદ્રમાં ખીલ્લી, એ બંને નાખી દેવામાં આવે અને કુદરતી રીતે એનો સંયોગ ક્યારે થાય? લગભગ અશક્ય છે. તો એટલે એવી દુર્લભતાથી એવું જેમ એ બનવું અશક્ય છે અથવા તો ઘણું દુર્લભ છે, એવી રીતે આ મનુષ્યપણું પ્રાપ્ત થવું દુર્લભ છે. અને એમાં પણ આગળ શું કહ્યું કે એમાં પણ નિર્મળ કુળમાં જન્મ અને ધર્મમાં બુદ્ધિ લાગવી એ અત્યંત દુર્લભ છે. એમાં આ શાસ્ત્ર આપણને પરીક્ષણમાં 12 વાગ્યા પહેલા દરરોજ વાંચવાની આપે છે. 945 પદ્મનંદી પંચવિંશતિ. પરીક્ષણના દિવસોમાં સવારે 12 વાગ્યા પહેલા તારે સત્સંગના યોગે સત્પાત્રતા સહિત વાંચવું એવી આજ્ઞા કૃપાળુદેવે પત્રાંક 945માં કરેલી છે. એટલે ત્યાંથી પાછી વાંચી અને પાકું કરવું. આગળ બધાને મુમુક્ષું તો લગભગ 12 મહિનામાં 6 મહિના પરીક્ષણ જ. આમ તો કાયમ પરીક્ષણ હોય તો બહુ સારું, એટલી બધી એવી શક્તિ નથી આવી. તો એની ઇમ્પોર્ટન્સ કેટલી હશે કે જેને પર્યુષણના દિવસોમાં સવારના ઉત્તમ સમયની અંદર વાંચવા માટેની આજ્ઞા કરેલી છે. વનશાસ્ત્ર. બીજું નામ શું આપ્યું? વનશાસ્ત્ર. અને એના બધા આપણે ઘણા બધા શ્લોકોનું ગુજરાતી બોલીએ છીએ, ભક્તિ પારાયણમાં પણ બોલીએ છીએ અને અધ્યાત્મ પારાયણમાં પણ બોલીએ છીએ. એટલી એની ઓથેન્ટિસિટી છે. શેની? પદ્મનંદી પંચવિંશતિ. એ જ પદ્મનંદી પંચવિંશતિના અધ્યાય 1 ગાથા 167 એમાં આચાર્ય દેવ જણાવે છે, સંસારી પ્રાણીઓને આ મનુષ્ય પર્યાય અંધક વર્ત કીચક રૂપ જન આખ્યાયના ન્યાયે કરોડો કલ્પકાળોમાં મહાકષ્ટે પ્રાપ્ત થઈ છે. અર્થાત જેવી રીતે આંધળા મનુષ્યના હાથમાં બટેર પક્ષીનું આવવું દુર્લભ છે, તેવી જ રીતે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવી પણ અત્યંત દુર્લભ છે. વળી જો તે કરોડો કલ્પકાળમાં
કોઈ પ્રકારે પ્રાપ્ત પણ થઈ ગઈ તો તે મિથ્યા દેવ અને મિથ્યા ગુરુના ઉપદેશ, વિષય અનુરાગ અને નીચ કુળમાં ઉત્પત્તિ આદિ દ્વારા સહસા નિષ્ફળ જાય છે. એ જ ધર્મોપદેશામૃતમાં આગળ ગાથા 57માં પૂજ્ય આચાર્યદેવ જણાવે છે, આ સંસારી પ્રાણીને મનુષ્ય ભવ પ્રાપ્ત થવો અત્યંત કઠણ છે. જો મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ જાય તો તેમાં ઉત્તમ જાતિ આદિ મળવા કઠણ છે. તે મળે તો જીવ વાણીનું શ્રવણ દુર્લભ છે અને એનાથી પણ દુર્લભ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. જો અત્યંત નિર્મળ તે બંને પ્રાપ્ત થઈ જાય તો જે સંયમ વિના તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ સંયમ વિના તે સ્વર્ગ અને મોક્ષરૂપ અદ્વિતીય ફળ આપી શકતા નથી, એવો તે સંયમ કેમ પ્રશંસનીય ન હોય? અર્થાત તે અવશ્યમેવ પ્રશંસાને યોગ્ય છે. તો ઘણી બધી ગાથાઓમાં એમણે મનુષ્ય ભવની દુર્લભતા બતાવી છે. અત્યારે આપણે 3 ગાથાઓ લીધી છે. હવે દોલતરામજી કૃત 6 ઢાળા એમાં 4થી ઢાળની ગાથા 6થી એમાં જણાવે છે, તાતે જિનવર કથિત તત્વ અભ્યાસ કરે જે સંશય વિભ્રમ મોહ ત્યાગ આપો લખ લીજે. यह मानस पर्याय सुकुल सुनिबो जिनवानी इह विद गए न मिले सुमणि जो उदधि समानी. उदधि એટલે સમુદ્ર. સમુદ્રની અંદર એક રત્ન જો ખોવાઈ જાય, મણિ ખોવાઈ જાય અને એનું પ્રાપ્ત થવું દુર્લભ છે જેવી રીતે, એવી રીતે આ મનુષ્ય પણ પ્રાપ્ત કરવું પણ દુર્લભ છે. આપણે સામાયિક પાઠમાં બોલીએ છીએ બુદ્ધ મહાચંદ્ર કૃત રચિત, એમાં પણ તેઓ શ્રી જણાવે છે, દુર્લભ હૈ નર જન્મ તથા શ્રાવક કુલ ભારી સત્સંગતિ સંયોગ ધર્મ જિન શ્રદ્ધા ધારી जिन वचनामृत धार समावरते जिन वाणी तो जीव संहारे धिक 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 हम जानी. અપ્રમત યોગેશ્વર આનંદગંજી મહારાજ જણાવે છે, बैर बैर नहीं आवे अवसर बैर बैर नहीं आवे जो जाने त्यों कर ले भलाई जन्म जन्म सुख पावे अवसर बैर बैर नहीं आवे अवसर बैर बैर नहीं आवे. ભક્ત કવિત્રી મીરાબાઈ પણ જણાવે છે, નહીં એશો જન્મ બારંબાર નહીં એસો જન્મ બારંબાર ના જાનું કछु પુણ્ય પ્રગટે માનુષા અવતાર નહીં એસો જન્મ संत कबीरदास जी कहते हैं, मानुष जन्म दुर्लभ है हो इन बारंबार पाका फल जा गिर परा बहुरिन लागे डार. પાકું ફળ ડાળી પરથી પડી જાય ત્યારે ફરીથી ડાળ પર લાગતું નથી, એવી રીતે આ મનુષ્ય ભવ પ્રાપ્ત થવો પણ દુર્લભ છે. આગળ કબીરદાસજી કહે છે, कहत कबीर सुनो भाई साधु बार बार नहीं आना अपना हित कछु कर ले भैया अपना हित कछु कर ले भैया आखिर के ना जाना संगत संतन की कर ले जन्म का सार्थक कछु कर ले संगत संत
संतन की कर ले जन्म का सार्थक कछु कर ले. કવિવર બનારસીદાસજી પણ જણાવે છે, જો મતિહીન વિવેક વિના નર સાજી મતંગ જો ઈંધન ધોવે, કંચન ભાજન ધૂરી પરે સઠ મૂઢ સુધારસ સો પગ ધોવે. વાહિત કાવ ઉડાવત કારણ ડારે મહામણિ મૂરખ રોવે. ત્યો યહ દુર્લભ દેહ બનારસી પાય અજાન અકારથ ખોવે. ત્યો યહ દુર્લભ દેહ બનારસી પાય અજાન અકારથ ખોવે. જેમ તો કોઈ મૂર્ખ મનુષ્ય સોનાના વાસણની અંદર ધૂળ ભરે અને જે સુધારસ છે એ સુધારસનો ઉપયોગ પોતે પગ ધોવામાં કરે, એના હાથમાં મહામણિ આવ્યો હોય અને એ મણિનો ઉપયોગ તે કાગડાને ઉડાડવામાં કરે, એવી રીતે જો આપણે આ મનુષ્ય ભાવ મળ્યો છે એને પણ જો વિષય કસાયમાં ખોઈ દઈશું તો આપણા જેવા કોઈ મૂર્ખ નહીં હોય. અજાન અકારથ ખોવે. અકારથ કારણ વગર આ જીવ વિષયોમાં લંપટ થઈને મનુષ્ય ભાવને ખોઈ બેસે છે. શંકરાચાર્યજી 3 વસ્તુને દુર્લભ બતાવે છે: મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. આગળ તુલસીદાસજી પણ કહે છે, બડા ભાગ માનુષ તન પાવા સાધન ધામ મોક્ષ કરુ દ્વારા. બડા ભાગ માનુષ તન પાવા સાધન ધામ મોક્ષ કરુ દ્વારા. પરમ કૃપાળુ દેવ મનુષ્ય ભાવની દુર્લભતા પત્રાંક 102 દર્શાવે છે. વચનામૃત પત્રાંક 102 પાન નંબર 209 છે. ઉપર જ પહેલી લીટી છે, દુરંત તથા સાર વર્જિત આ અનાદિ સંસારમાં ગુણ સહિત મનુષ્યપણું જીવને દુષ્પ્રાપ્ય અર્થાત દુર્લભ છે. હે આત્મન, તે જો આ મનુષ્યપણું કાકતાલીય ન્યાયથી પ્રાપ્ત કર્યું છે તો તારે પોતામાં પોતાનો નિશ્ચય કરીને પોતાનું કર્તવ્ય સફળ કરવું જોઈએ. આ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ પણ જન્મમાં પોતાના સ્વરૂપનો નિશ્ચય નથી થતો. આ કારણથી આ ઉપદેશ છે. એમાં એક શબ્દ ખાસ ધ્યાન ખેંચે છે, કાકતાલીય ન્યાયથી મનુષ્યપણું મળે છે. કાગડાનું બેસવું અને તાળનું પડવું એવું ક્યારે બને? ભાગ્યે જ બને ને. કે આ કાગડો બેઠો ને તાળનું ઝાડ પડ્યું એવું તો ભાગ્યે જ બને. તો એવી રીતે જેમ કાકતાલીય ન્યાય, કાગડાનું પડવું ને તાળનું પડી જવું એ ભાગ્યે જ બને છે, એવી રીતે આ મનુષ્યપણું પણ આપણને મહાન દુર્લભતાથી મળ્યું છે એમ પરમ કૃપાળુ દેવ જણાવે છે. પત્રાંક 934 પણ જણાવે છે. આમાં પાન નંબર 652 છે આમાં પાનું. એમાં 3 પત્રાંકમાં મનુષ્યપણું દુર્લભપણું બતાવ્યું છે. એમાં 652 ઉપર પહેલી લીટી, મનુષ્યપણું આર્યતા, જ્ઞાનીના વચનોનું શ્રવણ, તે પ્રત્યે આસ્તિક્યપણું, સંયમ, તે પ્રત્યે વીર્ય પ્રવૃત્તિ, પ્રતિકૂળ યોગોએ પણ સ્થિતિ, અંતઃપર્યંત સંપૂર્ણ માર્ગરૂપ સમુદ્ર તરી જવો એ ઉત્તરોત્તર દુર્લભ અને અત્યંત કઠણ છે એ નિસંદેહ છે. પત્રાંક 935 જણાવે છે, ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર. સવારે પૂજ્ય ગુરુદેવે લીધું હતું કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ એક બાજુ મૂકો અને મનુષ્ય ભાવનો એક સમય, આંખ આપણે બંધ કરી અને ખોલીએ ત્યાં સુધીમાં તો ઘણા બધા સમય વહી જાય છે. તો સમસ્ત ચક્રવર્તીની સંપત્તિ અને એના કરતા પણ મનુષ્ય ભાવનો એક સમય કેટલો દુર્લભ પરમ કૃપાળુ દેવે કહ્યો
અને પોતાને ધિક્કાર પણ કરે. જો કે પરમ તત્પદનું ધ્યાન રહ્યું નહીં, સાધના કરી નહીં, મોક્ષનો લક્ષ રહ્યું નહીં, તો શું કહે છે? મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને કેટલી વાર ધિક્કાર કીધા? અનંત વાર ધિક્કાર. એટલે એ વિચારવા જેવું છે. નીચે પત્રાંક 936 માં પણ જણાવે છે, ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે કે જે દેહમાં યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. પત્રાંક 725 માં પણ જણાવે છે. તો ઘણા પત્રાંક છે, થોડાક જ લઈશું આપણે. 725 માં પાન નંબર છે 561, બરાબર. જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણી રત્ન તુલ્ય કહ્યું છે. તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતા તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણી રત્નથી પરમ મહાત્મ્યવાન અને મૂલ્યવાન દેખાય છે. અને જો દેહાર્થમાં તે મનુષ્યપણું વ્યતીત થયું તો એક ફૂટી બદામની કિંમતનું નથી એમ નિસંદેહ દેખાય છે. તો આ બધા બીજા પણ ઘણા પત્રાંકો છે. શિક્ષાપાઠ 4 છે, આ ઉપરાંત પત્રાંક 703 છે, ઉપદેશ નોંધ 3 છે, એમાં પણ મનુષ્યપણાની દુર્લભતા બતાવી છે. શિક્ષાપાઠ 4 માનવદેહમાં તો પરમ કૃપાળુદેવે કહ્યું કે મોક્ષની પ્રાપ્તિ માત્ર મનુષ્ય ભૌતિક થઈ શકે છે, મનુષ્ય દેહમાં જ. એટલે એ રીતે મનુષ્ય ભવની ઘણી જ અગત્યતા છે. તીર્થંકર ભગવંતોએ એમના કેવળ જ્ઞાનમાં આ સમસ્ત વિશ્વ જોયું અને એ વિશ્વની અંદર જુદી જુદી જાતના ખચોખચ ભરેલા જીવોને જોયા. આપણે જે અત્યારે દુનિયા કહીએ છીએ, એશિયાથી માંડીને એન્ટાર્કટિકા ખંડ સુધીની, એ તો ભગવાનના જ્ઞાનમાં એક ટપકું માત્ર છે. ભગવાને જે વિરાટ વિશ્વ જે વાત કરી છે એના પ્રમાણમાં અત્યારની દુનિયા એ તો એક માત્ર ટપકામાં જ આવી જાય. તો આ ખીચોખીચ ભરેલા જે જીવો છે, અનંત જીવો, એમાં ઘણા જીવોને એક જ શરીર મળ્યું છે અને એ પણ કેવું છે? સૂક્ષ્મ શરીર છે. અને એ સૂક્ષ્મ શરીરની અંદર કેટલા જીવો છે? અનંતા જીવો છે. એને નિગોદના જીવો કહેવામાં આવે છે. પૂજ્ય ગોકુળભાઈ પણ ઘણી વાર કહે છે કે આપણું મૂળ વતન કયું? તો કે નિગોદ. આપણે નિગોદમાંથી જ આવ્યા છીએ. એ દરેકની નિગોદમાંથી જ આવ્યા. કારણ કે એન્ટ્રી એક ઇન્દ્રિયમાં હોય, બે ઇન્દ્રિયમાં, ત્રણ ઇન્દ્રિયમાં, ચાર ઇન્દ્રિયમાં, પાંચ ઇન્દ્રિયમાં પાછો આ તો સંઘની, અને એમાં પણ પાછો મનુષ્ય, એમાં પણ પાછો આંધળો, દૂરો, લંગડો, બહેરો, બોબડો, આંધળો એવો નહીં. અને પછી બધા જે કીધા તે. તો એ નિગોદના જીવોને અત્યંત દુઃખ હોય છે. સૌથી વધારે દુઃખ જન્મ અને મરણનું ગણવામાં આવે છે. તો એમને એક શ્વાસોશ્વાસમાં લગભગ 17.5 વખત જન્મ અને મરણ થાય છે. એક શરીરમાં અનંત જીવો રહેલા હોય છે. એમનું જ્ઞાન એક અંશ માત્રનું જ્ઞાન હોય છે. અને આવી દશામાંથી હજી ઘણા બધા જીવો એવા છે કે નિગોદમાં જ છે. એ નિગોદમાંથી હજુ બહાર પણ આવી શક્યા નથી. અને નિયમ એવો છે કે એક જીવ મોક્ષે જાય ત્યારે એ અનંત જીવોમાંથી એક જીવ નિગોદમાંથી એ બહાર નીકળે. અને એ પણ કેટલા સમય માટે નીકળે? અર્ધ પૂતગલ પરાવર્તન કાળ માટે. અર્ધ પૂતગલ પરાવર્તન કાળ માટે બહાર નીકળે. અને એ સમયગાળામાં જો એ પોતાનું આત્મકલ્યાણ કરી લે અને મોક્ષ પ્રાપ્ત કરી લે તો ઠીક છે, નહીં તો વળી પાછો એ નિગોદમાં ચાલ્યો જાય. અઢી પૂતગલ પરાવર્તન કાળ સુધી તે ચાલ્યો જાય છે. એટલે ફરી પાછો અઢી પૂતગલ પરાવર્તન કાળ સુધી પોતે નીકળી શકતો નથી. હવે એક પૂતગલ પરાવર્તન એટલે કેટલો સમય? કે વિશ્વની અંદર જે પૂતગલો છે, અનંત પરમાણુ, એ બધા એને ગ્રહણ કરે અને છોડે. બધા પરમાણુને ગ્રહણ કરે, છોડે, ગ્રહણ કરે, છોડે, ગ્રહણ કરે, છોડે, એમ કરતા 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 જેટલો કાળ વ્યતીત થાય એને એક પૂતગલ પરાવર્તન કહેવામાં આવે છે. તો એટલે કે અનંતા વર્ષો એની અંદર વીતી જતા હોય છે. તો આ રીતે
ના જીવોને અત્યંત દુઃખ હોય છે. આપણે બધા પહેલા ત્યાં જ હતા, પણ કોઈક એક જીવ મોક્ષની પ્રાપ્તિ કરી અને ત્યાંથી આપણે બહાર આવ્યા. એમાં કોઈ આપણો પુરુષાર્થ કામ નથી કર્યો. એક જીવ મોક્ષે ગયો તો અનાયાસે આપણે એમાંથી બહાર આવ્યા છીએ. હવે નિગોદના જીવોની શાસ્ત્રમાં આ રીતે વાત કરી છે કે સોયના અગ્રભાગ પર રહી શકે એટલી સાધારણ બાદર વનસ્પતિ એટલે કે કંદમૂળ. એ કંદમૂળમાં કેટલા? એક સોયની અણી ઉપર જે કંદમૂળનો ટુકડો કેટલો રહી શકે? અત્યંત સૂક્ષ્મ. એટલા ભાગની અંદર શું છે? અસંખ્ય શ્રેણીઓ છે. એક એક શ્રેણીમાં અસંખ્ય પ્રતર છે. એક એક પ્રતરમાં અસંખ્યાત ગોળા છે. એક એક ગોળામાં અસંખ્યાત શરીર છે. એક એક શરીરમાં અનંતા જીવો છે. અને એ બધા આ નિગોદના જીવ છે. વિચાર કરો કે ભગવાનનું જ્ઞાન કેટલું છે. એક માત્ર આટલા કંદમૂળના નાના ટુકડામાં અનંતા જીવો છે એવું ભગવાને આપણને કહ્યું. હવે એક કંદમૂળના આટલા, તો આખા બટાકા કે કોઈ પણ એક કંદમૂળ હોય એમાં કેટલા જીવો? એવા તો કેટલા બધા કંદમૂળ છે, કેટલા બધા જીવો છે. એક આપણે આના પરથી આપણે માત્ર કલ્પના કરીએ તો જીવોની સંખ્યા કેટલી બધી છે. અનંત જીવો છે. અને ભગવાનને જૂઠું કહેવાનું કોઈ પ્રયોજન નથી, કારણ કે ભગવાન વિતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશક છે. જેવું એમણે પોતાના જ્ઞાનમાં જોયું એવું એમણે કહ્યું છે, એવું શાસ્ત્રમાં એનું વર્ણન આવે છે. તો આવા કેટલા બધા જીવો આપણે વિચાર કરો કે કંદમૂળની અંદર જ ખાલી કેટલા બધા જીવો. એ ઉપરાંત જે ભગવાને પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, તેવુકાય, વનસ્પતિકાય, આ બધા જે 5 સ્થાવરકાય છે, આ ઉપરાંત ત્રસકાયના જીવો છે, કે કેટલા બધા જીવો છે. અનંત જીવો છે. એમ કહેવાય છે કે અનંતા જીવો મોક્ષે જશે તો પણ આ સંસારમાં અનંતા જીવ જ રહેવાના છે. એક બટાકામાં જેટલા જીવો છે એટલા પણ સિદ્ધલોકમાં નથી એવું કહેવાય છે. એક બટાકા કંદમૂળ લઈ ધારો કે, તો એમાં જેટલા જીવો છે એટલા સિદ્ધમાં પણ નથી. એટલે વિચારે કે સંસારી જીવોની સંખ્યા અનંત છે. અનંત જીવો સિદ્ધલોકમાં જશે તો પણ આ સંસારમાં અનંત જીવો રહેશે. એટલે કદી સંસાર ખાલી થવાનો નથી. સંસાર કોઈ ચિંતા ના કરવી કે આપણે બધા સિદ્ધ થઈ જઈશું. તો એ રીતે 2-3 એવા પ્રસંગો લીધા છે વચનમાં, અત્યારે પ્રસ્તુત નથી. એટલે સંસાર કદી ખાલી થવાનો નથી. એટલે મોક્ષે જનારા જીવોની સંખ્યા અત્યંત અલ્પ જ રહેવાની છે. આગામી અનંતકાળમાં અનંત જીવો મોક્ષે જશે તો પણ જે મોક્ષે જનારા જે જીવો છે એની સંખ્યા સંસારી જીવોની સંખ્યા કરતા અત્યંત સંસારી જીવોની સંખ્યા અનંત રહેવાની છે. હવે આ વિશ્વ જે ભગવાને જોયું એ ઘણું મોટું છે. સમસ્ત વિશ્વનું ઘનફળ 343 ઘન રાજુ છે. હવે એક રાજુ એટલે શું? એક રાજુ એટલે 3,81,12,970 મણનો એક ભાર. એવા 1000 ભાર વજનના ગોળાને ઊંચેથી ફેંકવામાં આવે અને તે ગોળો 6 માસ, 6 દિવસ, 6 પ્રહર, 6 ઘડી અને 6 પળમાં જેટલો નીચે આવે એટલા અંતરને એક રાજુ કહે છે. આ વિશ્વ કેટલું? 343 ઘન રાજુ છે. અને એમાં વચ્ચે 13 રાજુ ઊંચી અને 1 બાય 1 રાજુ લાંબી ને પહોળી એવી એક નાડી આવેલી છે. એ નાડીને ત્રસ નાડી કહેવામાં આવે છે. એ જે ત્રસ નાડીની અંદર જે હાલી ચાલી શકે એવા જીવોને જ પ્રવેશ મળે છે. એટલે કે 2 ઇન્દ્રિયોથી માંડીને પંચેન્દ્રિય જીવો, એટલે હાલી ચાલી શકે તેવા જીવો, એ જીવો એની અંદર હોય છે. આપને નવાઈ લાગશે કે આ જે ત્રસ નાડી છે એ વિશ્વનો માત્ર 4% ભાગ જ છે અને બાકીના જે 96% જે છે એમાં સ્થાવર જીવો ભરેલા છે. એટલે આપણે ચારે ગતિના જે જીવો એ બધા શેમાં આવી જઈએ? ત્રસ નાડીમાં આવી જઈએ. 4%માં જ આપણો નંબર લાગેલો છે. હવે નિગોદમાંથી જ્યારે જીવ બહાર નીકળે ત્યારે એને 2000 સાગર વર્ષ માટે આ ત્રસ નાડીમાં પ્રવેશ મળે છે. ત્રસ નાડીમાં કેટલા સમય માટે વધુ આવી શકે? 2000 સાગર વર્ષ માટે. હવે એક સાગર એટલે કેટલું? એનું પણ વર્ણન આવે છે શાસ્ત્રમાં. એક સાગર એટલે શું? તો 1 યોજન એટલે કે 2000 ગાઉ પહોળો ઊંડો ખાડો ખોદવામાં આવે અને કાતરથી જેના 2 ટુકડા ન થઈ શકે એવા 1 થી 7 દિવસમાં જન્મેલા ઘેટાના વાળથી એ ખાડો ઠસોઠસ ભરી દેવામાં આવે
એમાંથી એક વાળ દર 100 વર્ષે કાઢવામાં આવે. એ બધા વાળને ખાલી કરતા જેટલો સમય લાગે એને વ્યવહાર પલ્ય કહે છે. એનાથી અસંખ્યાત ગણો ઉદ્ધાર પલ્ય છે, એનાથી અસંખ્યાત ગુણો અધ્ધાપલ્ય છે. અને આવા 10 કરોડ ગુણ્યા 10 કરોડ એટલે કે 10 કરોડા ક્રોડી અધ્ધાપલ્ય બરાબર એક સાગર. એટલે આપણે એની કઈ ગણતરી કરી શકીએ ને, પણ આ તો ભગવાનનું જ્ઞાન કેવું છે એ આપણે વિચારી શકીએ છીએ. વૈરાગ્ય શતકની અંદર કહેવામાં આવ્યું છે કે 14 રાજલોકમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી કે જ્યાં જીવો અનંતિવાર જન્મ્યા નથી અને અનંતિવાર મર્યા નથી. અનંતવાર જન્મ અને મરણ થયેલો છે. કોઈ જગ્યાએ આપણે ગયા એવું નવે જ નથી. અમેરિકા પણ જઈ આવ્યા છે, ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા છે, એન્ટાર્કટિકા જઈ આવ્યા છે, મહાવિદ્ય ક્ષેત્રમાં પણ જઈ આવ્યા છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આપણે અનંતિવાર જન્મ્યા ન હોય. તો 2 થી 5 ઇન્દ્રિય વાળા જીવો જે છે એ ત્રસ પર્યાયમાં આવે. એ આપણે જોયું. જીવ નિગોદમાંથી નીકળીને 5 સ્થાવરકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય વગેરે જે 5 સ્થાવરકાય છે એ સ્થાવરકાળમાં અસંખ્યાત કાળ પરિભ્રમણ કરે છે. અને એ અસંખ્યાત કાળના પરિભ્રમણ બાદ એમાંથી નીકળે છે અને ત્રસ પર્યાય પામવી એ પણ કેટલી દુર્લભ છે. એ જેમ રત્ન ચિંતામણીની પ્રાપ્તિ થવી દુર્લભ છે એવી રીતે ત્રસ પર્યાય એટલે કે 2 ઇન્દ્રિયના જીવ પ્રાપ્તિ થવી એ પણ દુર્લભ છે. એ 6 ધારામાં દોલતરામજીએ પહેલી ધારની ગાથા 5માં કહ્યું કે જેમ ચિંતામણી રત્ન મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે તેમ ત્રસ પર્યાય મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ એટલે ત્રસ પર્યાય તો મળી ગઈ. જેમ ચિંતામણી રત્ન એટલે એવો રત્ન છે કે જે આપણે જેનું ચિંતન કરીએ વસ્તુ આપણને મળી જાય, એને ચિંતામણી રત્ન કહેવાય. તો એ આપણા હાથમાં આવે ખરો તો કેટલો દુર્લભ. એવી રીતે મનુષ્ય આ ત્રસ પર્યાય પ્રાપ્ત કરવી એ જ દુર્લભ છે. મનુષ્ય બહુની વાત તો હજી આગળ આવશે. ત્રસ પર્યાય પ્રાપ્ત થવી દુર્લભ છે. અને એમાં પણ ત્રસ પર્યાયમાં પણ ઈયળ, 2 ઇન્દ્રિય વાળા, 3 ઇન્દ્રિય વાળા, 4 ઇન્દ્રિય વાળા જીવો, બરાબર, ઈયળ, કીડી, ભમરો, આ બધા શરીરો વારંવાર ધારણ કરીને મરણ પામ્યો અને ઘણી પીડા સહન કરી. હવે નિગોદમાંથી જે નીકળેલો જીવ કે જે 2000 સાગર વર્ષ માટે ત્રસ નાડીમાં આવે છે તો એને વધુમાં વધુ મનુષ્યના કેટલા ભવ મળી શકે? 48. હવે કોઈને થાય કે 48 મનુષ્ય તો ભવ છે ને, એમાં આપણે કલ્યાણ કરી લઈશું, પણ હજુ આગળ આવે છે, ગણિત હજુ આગળ ચાલુ છે. તો હજી 48 મનુષ્ય ભવ મળે છે. હવે ત્રસ નાડીમાં સૌથી ઉપર શું છે? સ્વર્ગલોક છે. સ્વર્ગમાં દેવો છે અને દેવો છે ત્યાં ધર્મ કરવાની વધારે અનુકૂળતા નથી. દેવો પણ ચોથા ગુણ સ્થાનથી આગળ વધી શકતા નથી. સૌથી નીચેના ભાગમાં નરક ભૂમિ છે. નરકમાં તો ઘણી બધી પ્રતિકૂળતાઓ છે કે જેનું વર્ણન આપણે કરી શકીએ નહીં. અત્યંત પ્રતિકૂળતાઓ, જ્યાં આપણે આટલી અનુકૂળતા છે એમાં ધર્મ નથી કરી શકતા, તો નરકની અંદર કે જ્યાં અત્યંત પ્રતિકૂળતા છે ત્યાં ધર્મ કેવી રીતે થાય? છતાં પણ કોક જીવો ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે છે. અપવાદ રૂપ હોય છે. કેટલાક આને તિર્યંચ ગતિમાં તો આપણે જોઈએ છીએ કે ભૂખ, તરસ, ઠંડી, ગરમી, છેદન, ભાર વહન આદિ ઘણા બધા દુઃખો રહેલા છે. તો મનુષ્ય એ જ મનુષ્ય ભવની અંદર જ માત્ર આપણે મોક્ષની સાધના કરી શકીએ છીએ. હવે ત્રસ નાડીનો આપણે જોયો. હવે મધ્યલોક, બરાબર, અધોલોક જોયો, ઉર્ધ્વલોક જોયો, હવે મધ્યલોક. તો મધ્યલોક જે છે એ મધ્યલોક કેવો છે? એક દ્વીપ એટલે ટાપુ. એક ટાપુ છે, એની ફરતે સમુદ્ર છે. ટાપુ, એની ફરતે સમુદ્ર. એવા કેટલા ટાપુ અને સમુદ્ર છે? અસંખ્યાત ટાપુ અને સમુદ્રો છે. એટલે અને એમાં છેલ્લો સમુદ્ર કયો? સ્વયંભૂ રમણ સમુદ્ર. એ સ્વયંભૂ રમણ સમુદ્રમાં વાત આવે છે કે એમાં એક માછલું એશિયા ખંડ જેટલું, એક માછલું એશિયા ખંડ જેટલું, અને એમાં અસંખ્યાત માછલા છે એની અંદર. એટલે વિચાર કરો કે સ્વયંભૂ રમણ સમુદ્ર કેટલો મોટો હશે, એની કલ્પના પણ કરી શકાય નથી. હવે આ બધા જે અસંખ્ય ટાપુ અને સમુદ્રો આવેલા છે એમાંથી માત્ર 18 દ્વીપમાં જ મનુષ્યોની વસ્તી છે. કયા 18 દ્વીપ? જંબુદ્વીપ, ઘાતકી ખંડ અને અર્ધ પુષ્કર દ્વીપ. એટલે પુષ્કર દ્વીપ જે છે એ અર્ધ એટલે અર્ધ પુષ્કર દ્વીપ.
આ અઢી ખંડની અઢી દ્વીપની અંદર જ મનુષ્યોની વસ્તી જોવા મળે છે. અને ચારે ગતિમાં સૌથી ઓછી સંખ્યા કોની? મનુષ્યની. મનુષ્યની સંખ્યા જ છે. 29 આંકડાથી મનુષ્યની સંખ્યા વધે નહીં વિશ્વમાં. વધુમાં વધુ મનુષ્ય કેટલા હોય એને આંકડો ગણીએ તો 29 આંકડાની વસ્તી થાય મનુષ્યની. એનાથી વધતી નથી. અને એમાં પણ તમે જુઓ કે આ જે ખંડ છે એમાં પણ પૂર્વથી પશ્ચિમ એવા અમુક પર્વતો આવેલા છે. એને લીધે એ દ્વીપના પણ 7 ભાગ પડી જાય છે. અને એ જે 7 ભાગ પડે છે એમાં અમુક ભાગ એ ભોગભૂમિ કહેવાય છે. ભોગભૂમિની અંદર જે જીવો જન્મે એ માત્ર ભોગ ભોગવ્યા કરે. એ કાંઈ ધર્મ કરી શકે નહીં. માત્ર પૂર્વે કરેલા જે પુણ્ય છે એ પુણ્યનું ફળ એ ભોગવે છે. બાકી જે રહ્યો ભાગ એ છે કર્મભૂમિ. માત્ર કર્મભૂમિની અંદર જ મનુષ્ય ધર્મ કરી શકે છે. તો વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કે મનુષ્ય ભવના જે 48 ભવ આપણને મળવાના એમાંથી 30 ભવ કર્મભૂમિમાં ચાલે જાય છે અને 18 ભવ છે એ ભોગભૂમિમાં જાય. એટલે 18 ભવ તો એમાંથી નક્કામાં ગયા. હવે 30 રહ્યા તો ખુશ છે. ચાલો 30 તો છે ને, 48 માંથી 30 મનુષ્ય ભવ તો મળવાના ને. હવે એ જ આપણે શું ક્યાં રહીએ છીએ? જંબુદ્વીપમાં. જંબુદ્વીપના કયું ક્ષેત્ર? ભરત ક્ષેત્ર. તો જંબુદ્વીપના કેટલા 7 ક્ષેત્ર છે. આ તો જાણકારી માટે. ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હૈરણ્યવત અને ઐરાવત. આ 7 ક્ષેત્રો છે. એમાંથી આપણે ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. દક્ષિણ ભરત ક્ષેત્ર એમાં પણ પાર્ટ્સ છે. તો જેમ 4 રસ્તા વચ્ચે રત્ન પડ્યું હોય તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે, એવી રીતે તિર્યંશમાંથી નીકળીને મનુષ્ય ભાવ પ્રાપ્ત કરવો એ અત્યંત દુર્લભ છે. 4 રસ્તા ઉપર રત્ન આપણા હાથમાં આવે ન આવે. એવી રીતે તિર્યંશમાં મનુષ્ય કેટલું પરિભ્રમણ કરે છે જીવ, ત્યારે એને મનુષ્ય ભાવ મળે છે. હવે આપણે જે વાત કરી કે 30 ભાવ તો આપણને કર્મભૂમિમાં મળે છે ને, કે જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા છે. પરંતુ જે કર્મભૂમિ છે એ કર્મભૂમિના પણ 6 ભાગ પડે છે. એમાં 5 ભાગ અનાર્ય ખંડ અને 1 છે એ આર્ય ખંડ. એટલે 5 અનાર્ય ખંડ છે અને 1 આર્ય ખંડ છે. હવે અનાર્ય ખંડમાં ધર્મ થઈ શકતો નથી. ધર્મ ક્યાં થઈ શકે છે? ફક્ત આર્ય ખંડમાં જ થઈ શકે છે. તો વિચારીએ તો મનુષ્ય ભવના જે કર્મભૂમિમાંથી આપણને જે 30 ભવ મળવાના એમાંથી 25 ભવ ક્યાં ચાલ્યા ગયા? અનાર્ય ખંડમાં. એટલે એ અનાર્ય ખંડમાં આપણને ધર્મ કરી શકવાની અનુકૂળતા નથી. ત્યાં ધર્મ થઈ શકે એવા કોઈ સાધન નથી, એવી કોઈ અનુકૂળતાઓ જ નથી. તો બીજા જે આર્ય ખંડમાં કેટલા ભવ બાકી રહ્યા? 5 ભવ. 5 ભવ આ આર્ય ખંડમાં બાકી રહ્યા. હવે એમાં પણ જુઓ કે કર્મભૂમિના આર્ય ખંડમાં કેટલીક જગ્યાએ કાળનું પરિવર્તન થાય છે. પહેલા 3 કાળ સુષ્મા 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 અને સુષ્મા દુઃખમાં. પહેલો કાળ સુષ્મા, બીજો સુષ્મા, ત્રીજો સુષ્મા દુઃખમાં. એમાં ધર્મની આરાધના થઈ શકતી નથી. એમાં જીવો પોતે ભોગ ભોગવ્યા કરે, પોતાનું પુણ્યનો ઉપભોગ કરે અને એ રીતે પોતાનું આયુષ્ય વ્યતીત કરે છે. એટલે પહેલા 3 આરા છે એમાં તો ધર્મ થઈ શકતો નથી. ભોગભૂમિની માફક પોતે ભોગ ભોગવે છે. ચોથો અને 5મો આરો, જે ચોથો આરો દુષ્મા સુષ્મા અને 5મો આરો એ દુષ્મા. આ બંને આરાની અંદર જ ધર્મ થઈ શકે છે. છઠ્ઠા આરામાં પણ પાછો ધર્મ થઈ શકતો દુષ્મા. એમાં પણ ધર્મની આરાધના થઈ શકતી નથી. એટલે જો આપણો જન્મ પાછો ચોથા કે 5મ આરામાં થાય તો જ આપણે ધર્મ કરી શકીએ છીએ. જે અત્યારે આપણે 5મ કાળમાં જ છીએ. અને એમાં પણ અત્યારનો જે સમય છે એ જ્યોતિષીની દ્રષ્ટિએ બહુ અગત્યનો છે. કારણ કે જે ભસ્મગ્રહ છે એ ભસ્મગ્રહની અસર અત્યારે ઓછી થઈ છે. એને કારણે અત્યારે જો આપણે ધર્મ કરવો હોય તો આપણે ધર્મની આરાધના સારી રીતે કરીને સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ ભસ્મગ્રહ 1973 1974 થી એની અસર ઓછી થઈ છે અને આવતા લગભગ 100 વર્ષ સુધી સહેજ ઓછી રહેવાની છે એમ તજજ્ઞો કહે છે. એટલે 1973 થી તે 2073 સુધીમાં ભસ્મગ્રહની અસર ભારત ક્ષેત્ર પર ઓછી છે. માટે એ શ્રેષ્ઠ કાળ છે કે જ્યારે
કરી શકાય. આપણે કરતા નથી એવા જુદી છે, પણ કરી શકાય. અને આપણને તો પ્રત્યક્ષ સદગુરુદેવ મળ્યા છે, આત્મજ્ઞાની, એટલે આપણા તો પરમ સદભાગ્યની કોઈ અવધિ નથી. જેટલું પ્રાપ્ત કરી લેવાય ગુરુદેવ પાસેથી એટલું પ્રાપ્ત કરી લેવા જેવું છે. નહીતર અંતે આપણે બધાએ માથું ફોડીને પસ્તાશું, લોહી કાઢીશું, તો પણ આવો અવસર અત્યારે જે ગુરુદેવને જે મળ્યા છે, મારો તો પ્રત્યક્ષ ઘણા બધા એમના અનુભવ છે, મારે મેં પોતે જોયેલું પણ છે. ખરેખર કહું તો સાચા સત્પુરુષ છે. ભગવાન ગુરુદેવની સાક્ષીએ કહું છું કે ઘણો બધો એમનો ઉપકાર છે. અને ખરેખર આવા સત્પુરુષ મળવા એ આપણા બધાનું પરમ 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 સદભાગ્ય છે. અને જેટલો એમનો લાભ લઈ શકાય એટલો આપણે લઈશું એ આપણા આત્માના હિતમાં જ છે. મારો આવો અનુભવ છે કે એમનો જેટલું સાનિધ્ય સેવશો એટલું આત્મકલ્યાણમાં ખરેખર આગળ વધી શકશો. હું તો અત્યંત પામર છું. ગુરુદેવના પ્રતાપે જે કાંઈ છે ગુરુદેવનો જ પ્રતાપ છે, મારું આમાં કાંઈ જ નથી. કીના મુખ સેના કહે લાખ હમારા. તો આપણે જોયું કે ભાઈ કર્મભૂમિનો આર્યખંડ, એ આર્યખંડમાં તો આપણને પાંચેક ભાવ મળે છે. તો એ પાંચેક ભાવ મળે છે તો એમાં તો ધર્મ આપણે કરી શકીએ છીએ. હા, એક વસ્તુ જોયું કે વિદેહ ક્ષેત્ર જે છે એમાં હંમેશા ચોથો કાર રહે છે, ચોથો આરો હંમેશા ત્યાં રહે છે. અને આજની જે અત્યારની જે દુનિયા છે એ આખી કયા ખંડમાં? આર્યખંડમાં આવી જાય છે. પણ ચાહે અમેરિકા જન્મ થયો હોય કે યુરોપમાં થયો હોય, એ આર્યખંડની અંદર આવી જાય. જોકે અમુક દેશો અનાર્ય જેવા થઈ ગયા છે, વાત જુદી, પણ શાસ્ત્રમાં એને આર્યખંડ કહેવામાં આવે છે. તો જો આપણે આ ભાવમાં પુરુષાર્થ કરીને મોક્ષની પ્રાપ્તિ નહીં કરીએ તો વળી પાછું કેટલા અઢી પૂતગલ પરાવર્તન માટે નિગોદમાં ચાલે છે. અને એ નિગોદમાંથી ક્યારે નીકળવાનું એની કોઈ ગેરંટી નહીં. અનંત જીવો લાઈનમાં ઊભા છે કે ક્યારે અમે એમાંથી બહાર નીકળે, ક્યારે બહાર નીકળીએ. એમાંથી કોક એક જીવ મોક્ષે જાય ત્યારે એમાંથી લક બાય ચાન્સ એક જીવ ત્યાંથી નીકળે છે. તો આર્યખંડમાં આપણો જન્મ થયો, પણ માની લો કે ભીલ 5 જે ભાવ મળે આપણને, બરાબર, મનુષ્ય ભાવના એ ઉપયોગી છે સાધના માટે. પણ એમાં પણ માની લો કે આપણે કોઈ ભીલ કે આદિવાસી કેવા હલકા કુળમાં જન્મ થયો હોતા, પિગ્મી જે લોકો છે, પિગ્મી લોકો આફ્રિકાના જંગલો, એમેઝોનના જંગલો અથવા તો ટુંડ્રા પ્રદેશ, ત્યાં એસ્કિમો રહે છે. તો એમાં જન્મ થયો તો શું કરે આપણે? ત્યાં ધર્મનું નામો નિશાન ના મળે, ત્યાં સંસ્કાર નામની કોઈ ચીજ નથી. બસ માછલા મારી ખાવા, શિકાર કરવો અને ખાવું ને ઊંઘી જવું, આ જ એમનો વ્યવસાય છે. તો આપણને ઉત્તમ કુળ પ્રાપ્ત થવું અઘરું છે. ઉત્તમ કુળ એટલે કહેવાનો મતલબ જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા છે એને ભગવાને ઉત્તમ કુળ કહ્યું છે. કોઈ ઉત્તમ કુળ એટલે એવું નહીં કે ચલો ભાઈ બ્રાહ્મણ કે પટેલ કે વાણિયા, એ રીતે નથી કીધું. જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા છે એને ઉત્તમ કુળ કહેવામાં આવ્યું છે. તો ઉત્તમ કુળ છે એ પ્રાપ્ત થવું દુર્લભ છે. એ પ્રાપ્ત થાય તો ઇન્દ્રિયોની પરિપૂર્ણતા, પાંચેય ઇન્દ્રિયો આપણી પરિપૂર્ણ હોય. આપણે આજે હમણાં ગયા હતા ત્યાં પ્રફુલ્લ તો કેટલા, હા, બહેરા, લુલા, લંગડા, આંધળા, કેટલાક મંદ બુદ્ધિના પણ હોય. તો આવા બધા આપણે નથી જન્મ્યા. વિચાર કરો, આપણે બહેરા મૂંગા નથી, લુલા લંગડા નથી, અંધ નથી, મંદ બુદ્ધિના નથી. આ બધું શું છે? આપણા પુણ્ય અત્યારે પૂરપાટ ઉદયમાં આવ્યું છે. એને કારણે તો આપણે માની કે આંખ જ ન હોત તો આંખ વગરના માણસની કલ્પના કરો, બહેરા મૂંગાની માણસની કલ્પના કરો, અપંગ માણસની કલ્પના કરો. તો ઇન્દ્રિયોની પરિપૂર્ણતા મળવી એ પણ કેટલી દુર્લભ છે. એ મળે તો નિરોગી શરીરની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. કુંકુંદાચાર્ય ભગવાને ભાવ પ્રાકૃતમાં કહ્યું કે પ્રત્યેક અંગુલ છન્નું જાણો રોગ માનવ દેહમાં, તો કેટલા રોગો કહો આ અખિલ દેહ વિશે ભલા. એક અંગુલની અંદર, એક અંગુલ માત્ર જગ્યામાં 96 જેટલા રોગ હોય છે. તો આખા શરીરમાં કેટલા રોગ? કે 5,99,99,584 રોગ છે આપણા શરીરમાં. 5,69,99,584. આપણે પૂછ પ્રાર્થના કે સાહેબ મારા નખમાં રોગ નથી, તમે બધા ગયડા થવાના મરી જવાના, પણ મારા નખમાં પણ રોગ. અને કુંકુમ સ્વામી કહે છે ભગવાનની આગળ, કુંકુમ સ્વામી નહીં કહેતા. એટલે વિચાર કરો કે કેટલા બધા રોગ, જ્યાં સુધી સાતા વેદનીય કર્મનો ઉદય છે ત્યાં સુધી એ અસાતાનો ઉદય, કયો રોગ ક્યારે આપણા ઉપર આક્રમણ કરશે એ કહેવાય નહીં. અત્યારે તમે જુઓ નવા નવા રોગો બધા નીકળતા જાય છે. ભગવાને તો આટલા બધા શરીરમાં રોગો છે એમ કહ્યું છે. એટલે આ રોગો, નિરોગી શરીર છે એ પ્રાપ્ત થવું એ પણ દુર્લભ છે. એટલે
હુકમચંદજી ભારી ખાસ કહે છે, નરદેહ ઉત્તમ દેશ પૂરણ આયુ શુભ આજીવિકા दुर्वासना की मंदता परिवार की अनुकूलता सत्सज्जनों की संगति सद्धर्म की आराधना है उत्तरोत्तर महादुर्लभ आत्मा की साधना। तो नरदेह એટલે આપણે જોયું કે નરદેહ મનુષ્યનો દેહ કેટલી દુર્લભતાથી મળ્યો। ઉત્તમ દેશ એટલે આર્યખંડ, જ્યાં માત્ર બાહ્ય સુખ સુવિધા હોય એ નહીં જોવાનું, પણ જ્યાં ધર્મ કરવાની ઉત્તમ સગવડ હોય તેને ઉત્તમ દેશ કહેવામાં આવેલ છે। ત્રીજું શું કહ્યું? દુર્લભ પૂર્ણ આયુ, આયુષ્ય પૂર્ણ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થવું, દીર્ઘ આયુષ્ય એ પણ ઘણું દુર્લભ છે। ઘણા નાની ઉંમરે પણ મૃત્યુ પામે છે, જેવો જન્મે એવો મૃત્યુ પામે છે। ઘણાને બિચારાને ગર્ભપાતમાં પણ નંબર લાગી જાય છે, બાલ્ય અવસ્થામાં પણ આયુષ્ય પૂરું થઈ જાય છે। આપણા બધાનું આયુષ્ય નક્કી નહીં, ગમે ત્યારે આયુષ્ય પૂરું થઈ જાય। દેવોને નારકીનું નિશ્ચિત હોય છે, મનુષ્યને તિર્યકનું આયુષ્ય એનું નક્કી નહીં, કોઈ પણ એવા બનાવ બને તો આપણું આયુષ્ય પૂર્ણ થઈ જાય। એટલે પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરવું એ પણ કેટલું બધું દુર્લભ છે। કોઈ આપણે મૃત્યુની તારીખ જાણતા નથી, જન્મ તારીખ બધાને ખબર છે, પણ ક્યારે આપણે આ શરીર છોડીને ચાલે જઈશું એ આપણે જાણતા નથી। એટલા માટે 10 વૈકાલિક સૂત્રમાં અધ્યાય 8માં ભગવાને ફરમાવ્યું કે જરા જાવન પીડે વાહી જાવન વડ્ડઈ જાવિંદિયા ન હિયંતી તાવ ધમ્મમ સમાચરે। એટલે કે જ્યાં સુધી ઘડપણ પીડા આપતું નથી, જ્યાં સુધી વ્યાધિઓ વધતા નથી, જ્યાં સુધી આંખ વગેરે જ્ઞાનેન્દ્રિયો અને હાથ વગેરે કર્મેન્દ્રિયો નબળી પડતી નથી, ત્યાં સુધીમાં ધર્મનું આચરણ કરી લેવું જોઈએ। અને કબીરદાસે પણ કહ્યું કે કબીરા જો દિન આજ હૈ વો દિન નાહી કાલ ચેત સકે તો ચેત લે સિર પર ગાજે કાલ। શુભ આજીવિકા, તો ગરીબ કુળમાં જન્મ્યા હોય આપણે તો આજીવિકા માટે જ આખો દિવસ પુરુષાર્થ કરવો પડે, તો આપણે ક્યાંથી ધર્મ કરી શકીએ? સવારથી કે સાંજ સુધી લારી ખેંચવી પડે તો મજૂરી કરવી પડતી હોય છે। તો ધર્મ કરવાની સુવિધા આપણને ક્યારે મળે? તો આપણી આજીવિકા બરાબર હોય તો। અને શુભ આજીવિકા, સારા માર્ગેથી પૈસો આવે એ પ્રાપ્ત થવું એ તો વધારે અઘરું છે। દુર્વાસના કી મંદતા, તો સામાન્ય રીતે ધર્મ ક્યારે થઈ શકે કે કશાય અને નો કશાય એ મંદ થાય તો ધર્મનું પરિણામ પામી શકે છે। વોલન્ટરી આવી જગ્યાએ આવે તો એટલે કંઈક થયું છે એટલે અહીંયા ના આવે। એટલે આપણી વાસના કસાય નો કસાય એ બધા મંદ પામે એ પ્રાપ્ત થવું પણ દુર્લભ છે। પરિવાર કી અનુકૂળતા, પરિવારની અનુકૂળતા, તો ઘણી વાર જુઓ કે બધા પરિવારમાં બધાને ધર્મમાં રસ હોય એવું ન પણ હોય, એવું કોઈ ભાગ્યે જ કુટુંબ હશે કે બધાને ધર્મમાં રસ હોય, પતિને રસ હોય તો પત્નીને ન હોય, અને પત્નીને રસ હોય તો પતિને ન હોય। આવું ઘણીવાર બને કે એને ધર્મ કરવા આવવું હોય પણ એના પતિને ગમતું ન હોય એટલે એ ધર્મની આરાધના કરી શકતા નથી, કારણ કે સંસારને સાચવવો એટલે ધર્મની આરાધના નથી થઈ શકતી, અથવા તો બીજાને વશ થઈને પણ ધર્મની આરાધના નથી કરી શકતા। તો પરિવારથી અનુકૂળતા પ્રાપ્ત થવી એ પણ દુર્લભ છે। સત્સજ્જનોની સંગતિ, સજ્જનોની સંગતિ, નાનપણથી જો કોઈ ખરાબ સંગતિ થઈ ગઈ હોય તો આ નાની ઉંમરથી બાળકોને ઉઠાવી જાય અને પછી આપણે જોઈએ છે કે ડાકુ ત્રાસવાદી બની જાય છે, ભિખારી બનાવી દેવામાં આવે છે, તો આપણે બધા એમાંથી બચી ગયા છીએ। અને સજ્જન સારી સંગતિ પ્રાપ્ત થવી, સત્સંગ પ્રાપ્ત થવું, સારા માણસોનો સંગ પ્રાપ્ત થવું અને એમાં પ્રાપ્ત થવું એ તો અત્યંત